સુરતથી સમાચાર કામરેજ નજીક આરએફઓ સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં તેના પતિ અને આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ 6 મહિના પહેલાથી જ સોનલ પર ફાયરિંગ કરાવવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો। એટલું જ નહીં, હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઇક પણ આપવામાં આવી હતી। ફાયરિંગ બાદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઈશ્વર એ જ બાઇક પર ફરાર થતા નજરે આવે છે। આ કેટીએમ બાઇક પોલીસે મહારાષ્ટ્રમાં ભીમાશંકર પાસેથી એક ખીણમાંથી મેળવ્યું। પોલીસે દોરડાથી બાંધીને આ બાઇકને ખેંચીને બહાર કાઢ્યું। બીજી બાજુ સોનલ સોલંકીની અકસ્માતગ્રસ્ત કારમાંથી જીપીએસ ટ્રેકર પણ મળી આવ્યું છે। પોલીસે આરોપી નિકુંજ ગોસ્વામીને રિમાન્ડ પર લીધો। દરમિયાન અડાજણ સ્થિત કવિ કલાપી ગાર્ડનની બાજુમાં આવેલા વિજયાલક્ષ્મી હિલ્સ અપાર્ટમેન્ટમાં તેના ઘરે તપાસ માટે લઈ ગઈ। નિકુંજના પિતાની હાજરીમાં કરાયેલી તપાસમાં પોલીસને મોટી સફળતા મળી। ઘરમાંથી 36 જીવતી કારતૂસનો જથ્થો મળ્યો। આરોપી નિકુંજ આરટીઓ ઇન્સ્પેક્ટર હોવા છતાં તે પોતાની પત્નીની હત્યાના પ્લાન બાદ કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા સતત કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડાઓ વાંચી રહ્યો હતો। પોલીસે આ તમામ પુસ્તકો પણ જપ્ત કર્યા। હત્યા બાદ કઈ રીતે કાયદાકીય પ્રક્રિયામાંથી બહાર નીકળી શકાય તેની પૂર્વ તૈયારી પણ તેણે કરી રાખી હતી।